હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બાળકો? મજામાં? બાળકો, મહેંદી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસીસમાં હું તમારા દરેકનું સ્વાગત કરું છું. બાળકો, આપણે ધોરણ 2માં ભણીએ છીએ અને આજે આપણે ભણવાનું છે વિષય ગણિત. બરાબર છે? તો બાળકો, આપણે ગણિત વિષયની અંદર અત્યારે પ્રકરણ 12 શરૂ છે, જેનું નામ છે આપો અને લો. તો બાળકો, આપણે આ પ્રકરણની અંદર આજે બાદબાકીના જોડકા કરવાના છે. શેના જોડકા કરવાના છે? બાદબાકીના. કે રકમ હોય એની આપણે બાદબાકી કરવાની અને સામે જવાબ આપેલા છે તો એ જવાબની સાથે સાચા જવાબ સાથે આપણે જોડવાના છે. બરાબર? તો આપણે ગયા લેક્ચરની અંદર પણ આપણે બાદબાકીના જોડકા કર્યા હતા. આજે આપણે હવે એનાથી આગળ કરીશું. બરાબર? તો ચાલો બાળકો, દરેક પોતાની બુક પેન્સિલ લઈને બેસી જશે, ઇરેઝર પણ લઈ લેશે સાથે, અને મારી સાથે સાથે તમારે પહેલાં રકમ લખવાની છે અને પછી ગણતરી કરીને સાચા જવાબ સાથે જોડવાનું છે. તો ચાલો ફટાફટ બુક પેન્સિલ લઈ આવો, હું તમારી રાહ જોઉં છું. ચાલો બાળકો, લઈ આવ્યા છો તો હવે આપણે જોડકા ગણીએ. બરાબર? તો બાળકો, અહીં રકમ આપેલી છે. રકમ છે 75 ઓછા 44, 65 ઓછા 43, 66 ઓછા 54 અને 37 ઓછા 26. બરાબર? હવે એના જવાબો પણ આપણને આપી દીધેલા છે, પણ જવાબો આડાઅવળા છે. કયા કયા જવાબો છે તો આપણે જોઈ લઈએ. આ રહ્યા જવાબો, પરંતુ તે આડાઅવળા છે. બરાબર? તો આપણે રકમને સાચા જવાબ સાથે જોડવાની છે. તો ચાલો બાળકો, આપણે રકમને જવાબની સાથે જોડીએ. તો જુઓ, અહીં રકમ પહેલાં છે 75 ઓછા 44. તો બાળકો, 75માં એકમનો અંક છે 5 અને 44માં એકમનો અંક છે 4. બરાબર? તો બાળકો, હંમેશા આપણે સરવાળો હોય કે બાદબાકી હોય, શરૂઆત આપણે એકમના અંકથી કરવાની છે. તો 75માં 5 એકમ છે અને 44માં આ 4 છે એકમ છે. તો પહેલાં આપણે 5માંથી 4 બાદ કરીશું. તો બાળકો, 5માંથી 4 બાદ કરીએ તો કેટલા વધે છે? તો બાળકો, તમારા હાથની 5 આંગળી લેશો. હવે એમાંથી ગણીને 4 આંગળીને વાળી દો. હવે કેટલા વધ્યા? 1 વધે છે. બરાબર? તો આપણે અહીં લખીશું 1. એના પછી છે 7માંથી હવે 4. હવે આપણે દશકના અંકની બાદબાકી કરીએ. તો હવે આપણે 7માંથી 4 બાદ કરવાના છે. તો બાળકો, તમારા હાથની હવે 7 આંગળી લ્યો, એમાંથી 4 આંગળીને વાળી દેશો. તો કેટલી વધે છે? વધેલી આંગળી ગણી લઈએ. 1, 2, 3. તો 3 વધે છે. બરાબર? તો આપણે અહીં લખી લઈએ 3. તો જવાબ કયો બને છે? તગડે એકડે 31. હવે આપણે અહીં જવાબમાં જોવાનું કે 31 ક્યાં આપેલું છે. તો 31 આપેલું છે, એની સાથે આપણે જોડી દઈએ. તો અહીં આપણે જોડીએ 31. તગડે એકડે 31 સાથે આપણે જોડી દઈશું. બરાબર છે બાળકો? તમારે પણ સાથે સાથે રકમ તમે લખી છે, હવે જવાબની સાથે તમારે જોડતા જવાનું છે.
બરાબર. એના પછી છે રકમ 65 ઓછા 43. તો બાળકો આપણે હવે 65 માંથી 43 બાદ કરવાના છે. તો હવે જુઓ 65 માં એકમનો અંક આ 5 છે અને 43 માં એકમનો અંક 3 છે. બરાબર. તો આપણે હવે 5 માંથી 3 બાદ કરવાના છે. તો બાળકો ફરીવાર તમારા હાથની 5 આંગળી લ્યો. એક હાથની 5 આંગળી લઈ લ્યો. હવે એમાંથી 3 આંગળી ગણીને વાળી દો. હવે કેટલી વધી છે ઉપર? તો 1 અને 2. તો બાળકો 5 માંથી 3 બાદ કરીએ તો 2 વધે છે. બરાબર. એના પછી હવે આપણે દશકમાં 6 છે ને દશકમાં 4 છે. તો આપણે હવે દશકના અંકની બાદબાકી કરવાની છે. તો 6 માંથી આપણે 4 બાદ કરવાના છે. બરાબર. તો બાળકો 6 માંથી 4 બાદ કરીએ તો કેટલા વધશે? તો ચાલો ગણીએ. 6 છે એમાંથી આપણે 4 બાદ કરવાના છે. તો તમારા હાથની 6 આંગળી લ્યો. હવે એમાંથી 4 આંગળી ગણીને વાળી દો. ચાલો વાળી દઈએ. ગણીએ 1 2 3 4. એ વાળી દીધી. હવે કેટલી વધી? વધેલી આંગળી ગણી લઈએ. 1 અને 2. 2 વધે છે. બરાબર. તો હવે આ કઈ સંખ્યા બને છે? 2 બગડા 22. કઈ સંખ્યા બની બાળકો? 2 બગડા 22. હવે આપણે અહીં જવાબમાં જોઈએ. 22 ક્યાં લખેલું છે? 22 લખેલું છે એની સાથે આપણે જોડવાનું. તો જો અહીં સૌથી પહેલું લખેલું છે તે 22 છે. તો એની સાથે આપણે જોડી દઈશું. ચલો તમારે પણ સાથે જોડતા જવાનું છે. ચલો બાળકો, રકમની જવાબની સાથે તમારે જોડવાના છે. બરાબર. હવે આપણે જોઈએ એના પછીનો દાખલો. એના પછીમાં છે 66 ઓછા 54. હવે આપણે 66 માંથી 54 બાદ કરવાના છે. બરાબર. તો ચાલો હવે જો બાળકો અહીં કેટલા છે? 66 માં આ એકમનો અંક 6 છે અને 54 માં એકમનો અંક 4 છે. બરાબર. તો આપણે પહેલા 6 માંથી 4 બાદ કરીએ તો કેટલા વધે છે? તો ચાલો તમારા હાથની 6 આંગળી લ્યો. હવે એમાંથી 4 આંગળી ગણીને વાળી દેશો. હવે કેટલી વધી? વધેલી આંગળી ગણી લઈએ. 1 અને 2. તો બાળકો 6 માંથી 4 બાદ કરીએ તો 2 વધે છે. બરાબર. તો અહીં આપણે લખ્યા 2. હવે આપણે દશકના અંકની બાદબાકી કરીશું. દશકમાં છે 6 અને અહીં દશકમાં છે 5. તો હવે આપણે 6 માંથી 5 બાદ કરવાના છે. તો ચાલો તમારા હાથની 6 આંગળી લેશો ફરીવાર. હવે એમાંથી 5 આંગળીને વાળી દો. મુઠ્ઠી વાળી દો 5 આંગળીની. તો કેટલી વધી હવે? વેરી ગુડ. 1 વધી. બરાબર. તો અહીં આપણે લખીએ 1. તો કઈ સંખ્યા બની? 1 દશક અને 2 એકમ એટલે કે 12 સંખ્યા બને છે. બરાબર. એટલે કે 12 જવાબ આવ્યો છે. તો હવે આપણે જવાબમાં જોઈએ. 12 ક્યાં લખેલું છે? તો અહીં જે છેલ્લો જવાબ છે તે 12 છે. તો આપણે એની સાથે આપણે જોડી દેવાનું. ચાલો તમે પણ જોડી દો સાથે સાથે. ચાલો બાળકો જોડાઈ ગયું છે. તો આપણે હવે એના પછીનું જોઈએ. એના પછી છે 37 ઓછા 26. હવે આપણે આની બાદબાકી કરીશું અને પછી એને જવાબની સાથે જોડીશું. તો જુઓ
37માં 7 એકમનો અંક છે અને 26માં 6 એકમનો અંક છે, બરાબર. તો આપણે 7માંથી 6 બાદ કરવાના છે. તો જો બાળકો 7 છે ને, તો તમારા હાથની 7 આંગળી લ્યો. હવે એમાંથી 6 આંગળીને વાળી દો. તો કેટલી વધી? હા, 1 વધે, બરાબર. તો અહીં આપણે લખીશું 1. એના પછી હવે આપણે દશકના અંકની બાદબાકી કરીએ. તો દશકમાં છે 3 અને અહીં દશકમાં છે 2. તો આપણે હવે 3માંથી 2 બાદ કરવાના છે, બરાબર. તો હવે બાળકો આપણે 3માંથી 2 બાદ કરીએ તો કેટલા વધશે? ચલો, તમારા હાથની 3 આંગળી લ્યો. તમારે જવાબ સાથે બોલતા જવાનું છે, બરાબર. તો તમારા હાથની તમે 3 આંગળી લીધી છે, એમાંથી 2 આંગળીને વાળી દો. કેટલી વધી હવે? હા, વેરી ગુડ. તો બાળકો 3માંથી 2 બાદ કરીએ તો 1 વધે છે, બરાબર. તો હવે કયો જવાબ આવ્યો? 11. 2 એકડા 11. તો આપણે હવે એને જવાબની સાથે જોડીશું. તો આમાંથી જવાબ છે અહીં 2 એકડા 11. તો એની સાથે આપણે જોડી દઈએ. તમે પણ જોડી દેશો સાથે સાથે. ચાલો બાળકો, લખાઈ ગયું છે. તો આપણે હવે જોડકા નંબર 2 કરીએ. તો ચાલો બાળકો, આ લખાઈ ગયું છે. તો હવે આપણે જોડકા નંબર 2. તો તમારે તમારા બુકની અંદર પણ ઉપર હેડિંગમાં લખવાનું છે નંબર 2. તો આ રહ્યું તમારું જોડકા નંબર 2. એની અંદર આ રકમ આપેલી છે, તો લખી લેશો સાથે રકમ. 88 ઓછા 53 38 ઓછા 16 46 ઓછા 15 અને 58 ઓછા 13, બરાબર. આ રકમ છે. હવે જવાબ જોઈ લઈએ. તો આ રહ્યા તેના જવાબો, પરંતુ તે કેવા છે? આડાવડા છે. તો આપણે એને સાચા જવાબની સાથે જોડવાનું છે, બરાબર. તો ચાલો, હવે આપણે પહેલી રકમ છે 88 ઓછા 53. તો જુઓ બાળકો, 88માં 8 છે, તે એકમ છે, અને 53માં 3 એકમ છે, બરાબર. તો પહેલાં આપણે એકમના અંકની બાદબાકી કરીશું. તો 8માંથી આપણે 3 બાદ કરવાના છે. તો ચાલો, તમારા હાથની 8 આંગળી લ્યો બાળકો. હવે એમાંથી 3 આંગળીને વાળી દો. તો કેટલી વધી? વધેલી આંગળી ગણી લઈએ. 1 2 3 4 5. તો બાળકો 8માંથી 3 બાદ કરીએ તો 5 વધે છે, બરાબર. તો અહીં આપણે લખી લઈએ 5. એના પછી છે, હવે આપણે 8માંથી 5 બાદ કરવાના છે. તો પાછા તમારા હાથની 8 આંગળી લ્યો. હવે એમાંથી 5 આંગળી ગણીને વાળી દો. તો કેટલી વધી? હવે વધેલી આંગળી ગણી લઈએ. 1 2 3. 3 વધે છે. 8માંથી 5 બાદ કરીએ તો 3 વધે છે, બરાબર. તો ચાલો બાળકો, અહીં જવાબ કયો આવ્યો છે? તગડીએ પાછળે 35. તો હવે આપણે જવાબના ખાનામાં જોવાનું. 35 ક્યાં આપેલું છે? તો જે બીજા નંબરનો જવાબ છે તે 35 છે. તો એની સાથે આપણે જોડી દઈશું, બરાબર. ચલો, તમારે પણ સાથે સાથે જોડતા જવાનું છે. એના પછી છે રકમ, બીજી રકમ છે કે 38 ઓછા 16.
તો બાળકો 38 ઓછા 16. હવે આપણે 38માંથી 16 બાદ કરવાના છે, બરાબર. હવે જુઓ 38માં આ 8 એકમનો અંક છે અને આ 16માં 6 એકમનો અંક છે. તો આપણે પહેલા 8માંથી 6 બાદ કરવાના છે, બરાબર. તો ચાલો તમારા હાથની 8 આંગળી લ્યો, લીધી. હવે એમાંથી 6 આંગળી ગણીને વાળી દો. હવે કેટલી વધે છે? વધેલી આંગળી ગણી લઈએ. તો 1 અને 2, તો 2 વધે છે. તો અહીં લખી લઈએ આપણે 2. હવે એના પછી દશકના અંકની બાદબાકી કરીશું. તો દશકમાં છે 3 ઓછા આ 1, બરાબર. તો 3માંથી આપણે 1 બાદ કરવાનો છે. તો ચાલો તો તમારા હાથની 3 આંગળી લ્યો, એમાંથી 1 આંગળીને વાળી દો. તો હવે કેટલી વધે છે? એ વધેલી આંગળી ગણી લઈએ. 1, 2, 2 વધે છે. તો અમે લખશું 2. તો હવે આ કયો જવાબ બન્યો? 22. 2 બગડા 22. તો આપણે હવે જવાબમાં જોવાનું કે 22 ક્યાં આપેલું છે. જ્યાં 22 આપેલું છે એની સાથે આપણે જોડી દેવાનું. તો જે સૌથી પહેલો જવાબ છે તે 22 છે, તો એની સાથે આપણે જોડી દઈએ, બરાબર. ચાલો બાળકો, હવે આપણે એના પછીનું રકમ છે 46 ઓછા 15. તો બાળકો આપણે 46માંથી હવે આ 15 બાદ કરવાના છે, બરાબર. તો આપણે એકમના અંકથી શરૂઆત કરીશું. તો જો 46માં આ 6 એકમનો અંક છે અને 15માં 5 એકમનો અંક છે, બરાબર. તો 6માંથી 5 બાદ કરીએ તો કેટલા વધે છે? તો ચાલો બાળકો તમારા હાથની 6 આંગળી લ્યો, એમાંથી 5 આંગળીને વાળી દો. તો કેટલી વધે છે? તો વધે છે 1, બરાબર. તો આપણે અહીં લખશું 1. હવે દશકના અંકની બાદબાકી કરીએ. તો દશકમાં છે અહીં 4 અને એમાંથી આપણે આ 1 બાદ કરવાનો છે, બરાબર. 4માંથી 1 બાદ કરવાનો છે. તો ચાલો તમારા હાથની 4 આંગળી લ્યો, હવે એમાંથી 1 આંગળીને વાળી દો. તો હવે કેટલા વધે છે? વધેલી આંગળી ગણી લઈએ. તો 1, 2, 3. કેટલી વધી બાળકો? 3 વધી, બરાબર. તો અહીં આપણે લખી લઈશું 3. કઈ સંખ્યા બની છે? આ કયો જવાબ બને છે? તગડે એકડે 31. તો આપણે હવે એને 31 જવાબ સાથે જોડીશું. તો ચાલો આપણે જોડી દઈએ. ચાલો બાળકો, એને 31 સાથે આપણે જોડી દીધું. હવે આપણે જોઈએ એના પછી રકમ આપેલી છે 58 ઓછા 13. હવે આપણે 58માંથી 13 બાદ કરવાના છે, બરાબર. તો જો બાળકો 58માં 8 એકમનો અંક છે અને 13માં 3 એકમનો અંક છે, બરાબર. તો પહેલા આપણે 8માંથી 3 બાદ કરીશું. તો ચાલો બાળકો તમારા હાથની 8 આંગળી લ્યો, હવે એમાંથી 3 આંગળી ગણીને વાળી દેશો. તો કેટલી વધે છે? વધેલી આંગળી ગણી લઈએ. 1, 2, 3, 4, 5. 5 વધે છે. તો આપણે એની સાથે લખી લઈશું પહેલા અહીં 5,
બરાબર. પછી હવે આપણે દશકના અંકની બાદબાકી કરવાની છે. તો દશકમાં છે 5 અને અહીં દશકમાં છે 1. તો આપણે હવે 5માંથી 1 બાદ કરવાનો છે. બરાબર. તો ચાલો તમારા હાથની 5 આંગળી લો, એમાંથી 1 આંગળીને વાળી દેશો. તો કેટલી વધે છે? ચાલો વધેલી આંગળી ગણી લઈએ. તો 1 2 3 4, 4 વધે છે. બરાબર. તો હવે આ કયો જવાબ બને છે? 4 5 45. તો હવે આપણે જવાબમાં જોવાનું 45 ક્યાં આપેલું છે? તો જે ત્રીજા નંબરનો જવાબ છે 45, એની સાથે આપણે જોડી દઈએ. 4 5 45 સાથે આપણે જોડી દીધું છે. બરાબર. તમારે પણ સાથે સાથે જોડતા જવાનું છે બાળકો. ચાલો બાળકો જોડાઈ ગયું છે. તો આપણે હવે જોડકા નંબર 3 કરીએ. તો બાળકો આ જોડકા નંબર 3 તમારે બુકમાં પણ લખવાનું છે. અહીં રકમ આપેલી છે 47 ઓછા 35 52 ઓછા 21 72 ઓછા 52 અને 64 ઓછા 32. ચલો આ રકમ બુકમાં લખી લો ફટાફટ. ચાલો બાળકો લખાઈ ગયું છે. તો આપણે હવે એના જવાબો જોઈએ. કયા કયા જવાબો છે? તો આ રહ્યા તેના જવાબો. હવે આપણે બાદબાકી કરીને સાચા જવાબની સાથે જોડીશું. બરાબર. તો જુઓ, અહીં 47માં એકમનો અંક છે 7 અને 35માં એકમનો અંક છે 5. તો આપણે પહેલા 7માંથી 5 બાદ કરવાના છે. તો ચાલો બાળકો તમારા હાથની તમારે 7 આંગળી લેવાની છે. હવે એમાંથી 5 આંગળીને મુઠ્ઠી વાળી દો. હવે કેટલી વધી? ચાલો વધેલી આંગળી ગણી લઈએ. તો 1 અને 2, 2 વધે છે. બરાબર. તો અહીં લખીએ 2. હવે આપણે દશકના અંકની બાદબાકી કરીશું. તો દશકમાં છે 4માંથી અહીં આપણે હવે આ 3 બાદ કરવાના છે, કારણ કે અહીં દશકમાં 4 છે ને અહીં દશકમાં 3 છે, એટલે આપણે હવે 4માંથી 3 બાદ કરવાના છે. તો ચાલો તમારા હાથની 4 આંગળી લ્યો બાળકો. હવે એમાંથી 3 આંગળી ગણીને વાળી દો. હવે કેટલી વધી? વેરી ગુડ. તો વધે છે 1. બરાબર. તો આપણે લખીએ 1. હવે કયો જવાબ મળ્યો આપણને? 12. એકડે બગડે 12. તો આપણે અહીં જવાબમાં જોવાનું 12 ક્યાં આપેલું છે? તો 12 અહીં બીજા નંબરે આપેલું છે. તો એની સાથે આપણે જોડી દઈએ. ચલો બાળકો જોડાઈ ગયું છે. તો આપણે હવે એના પછીનો દાખલો જોઈએ. અહીં રકમમાં છે 52 ઓછા 21. તો બાળકો આપણે 52માં જુઓ એકમનો અંક છે 2 અને 21માં એકમનો અંક છે 1. તો આપણે હવે 2માંથી 1 બાદ કરવાનો છે. બરાબર. તો ચાલો બાળકો 2માંથી 1 બાદ કરીએ તો કેટલા વધશે? વેરી ગુડ. તો 2માંથી 1 બાદ કરીએ તો 1 વધે છે. હવે આપણે જોઈએ દશકના અંકની બાદબાકી. તો દશકમાં છે 5 અને અહીં દશકમાં છે 2. તો આપણે હવે 5માંથી 2 બાદ કરવાના છે. તો ચાલો તમારા હાથની 5 આંગળી લ્યો.
હવે એમાંથી 2 આંગળીને વાળી દો. હવે કેટલી વધી? વધેલી આંગળી ગણી લઈએ આપણે. તો 1 2 3 3 વધે છે. બરાબર, તો અહીં લખીએ 3. આ કયો જવાબ મળ્યો આપણને? તગડે એકડે 31. બરાબર છે. તો ચલો હવે એને એના જવાબની સાથે જોડીએ. સૌથી પહેલો જવાબ છે તગડે એકડે 31. જુઓ અહીં આપેલો છે, એની સાથે આપણે જોડવાનું છે. તો જોડી દઈએ આપણે અહીં. તમારે પણ સાથે જોડતા જવાનું છે. ચલો બાળકો, હવે આપણે જોઈએ એના પછીની રકમ. અહીં રકમમાં છે 72 ઓછા 52. તો બાળકો આપણે 72 માંથી 52 બાદ કરવાના છે. તો 72 પહેલા એકમના અંકની બાદબાકી કરીશું. 72 એકમનો અંક છે 2 અને 52 એકમનો અંક છે 2. તો આપણે હવે 2 માંથી 2 બાદ કરીએ તો કેટલા વધે? તો વધે કાંઈ નહીં, 0. બરાબર, તો આપણે અહીં 0 લખીશું. 2 માંથી 2 જાય તો કાંઈ ન વધે. હવે દશકના અંકની બાદબાકી કરીએ તો અહીં દશકમાં છે 7 અને અહીં દશકમાં છે 5. તો આપણે હવે 7 માંથી 5 બાદ કરવાના છે. બરાબર, તો ચલો બાળકો, તમારા હાથની 7 આંગળી લ્યો. હવે એમાંથી 5 આંગળી ગણીને વાળી દો. કેટલી વધી હવે? તો 1 અને 2. બરાબર, તો 2 વધે છે. તો લખીએ 2. આ કયો જવાબ મળ્યો આપણને? બગડે મીંડે 20. તો બગડે મીંડે 20. તો હવે આપણે જવાબમાં જોવાનું 20 કે આપેલું છે. તો જે સૌથી છેલ્લો જવાબ છે તે 20 લખેલું છે. તો એને છેલ્લા જવાબ સાથે જોડીએ. ચલો બાળકો, જોડાઈ ગયું છે. તો પછી આપણે હવે એના પછીનું જોઈએ કે 64 ઓછા 32. તો બાળકો 64 ઓછા 32. હવે એની બાદબાકી આપણે કરવાની છે. તો પહેલાં આપણે એકમના અંકની બાદબાકી કરીએ. તો 64 એકમનો અંક 4 છે અને 32 એકમનો અંક છે 2. બરાબર, તો આપણે હવે 4 માંથી 2 બાદ કરવાના. તો ચાલો તમારા હાથની 4 આંગળી લ્યો. હવે એમાંથી 2 આંગળી ગણીને વાળી દો. તો કેટલી વધી હવે? વધેલી આંગળી ગણી લઈએ. તો 1 અને 2. તો લખશું અહીં 2. એના પછી હવે અહીં દશકના અંકની બાદબાકી કરીએ. તો અહીં દશકમાં છે 6 અને દશકમાં છે 3. તો આપણે હવે 6 માંથી 3 બાદ કરવાના છે. બરાબર, તો ચાલો તમારા હાથની 6 આંગળી લેશો. હવે એમાંથી 3 આંગળી ગણીને વાળી દો. તો કેટલી વધે છે? વધેલી આંગળી ગણી લઈએ. તો 1 2 3. કેટલી વધી બાળકો? 3 વધી. બરાબર, તો અહીં જવાબ આપણને મળે છે તગડે બગડે 32. તો હવે આપણે જવાબમાં જોવાનું અહીં કે 32 ક્યાં લખેલું છે. તો અહીં આપણને આ ત્રીજા નંબરનો જવાબ છે તે 32 લખેલું છે. તો છેલ્લા જોડકાને આપણે ત્રીજા નંબરના જવાબ સાથે જોડી દઈએ આવી રીતના. ચલો જોડી દો બાળકો. ચલો બાળકો, જોડાઈ ગયું છે. તો બાળકો, આજે આપણે આ 3 જોડકા કર્યા. બરાબર, હવે હું તમને એક જોડકું આપું છું. એના જવાબ તમારે તમારી જાતે ગણીને લખવાના છે. બરાબર, જો અહીંયા રકમ આપેલી છે અને એની સામે આ જવાબો આપેલા છે. તો આ જોડકો એના જવાબો તમારે મને તમારી જાતે ગણીને જોડવાના છે અને એના જવાબ મને મારા નંબર પર મોકલવાના છે.
બરાબર, આ તમારી એક પઝલ જ છે. બરાબર, તો આનો જવાબ તમારે મને મારા નંબર પર મોકલવાનો રહેશે. તો બાળકો, આપણો આજનો લેક્ચર અહીં પૂરો થાય છે અને તમારે ઘરકામમાં આજે જે 3 જોડકા કર્યા છે એ 3 જોડકા તમારે ઘરકામમાં કરવાના છે અને એ સિવાય એક જોડકું એક્સ્ટ્રા કરવાનું છે. એના જવાબ તમારે તમારી જાતે લખવાના છે. બરાબર, તો એ થશે તમારું ઘરકામ અને પઝલ. એ બંને તમારે કરવાનું છે અને પઝલનો જવાબ તમારે મને મોકલવાનો છે. તો બાળકો, આપણો આજનો લેક્ચર અહીં પૂરો થાય છે. આવતા લેક્ચરની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી દરેકને ટાટા, બાય બાય, સી યુ, સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય એન્ડ થેન્ક યુ.